વાસ્તુ પુરુષાય નમો નમઃ. નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. વાસ્તુની દ્રષ્ટિએ જો વિચાર કરીએ તો સૌથી વધારે સમય જ્યાં તમે વ્યાપન કરો છો અને જે ખરા અર્થમાં સુખનો સમય હોવો જોઈએ, જે તમારી ઉર્જાને પાછી પરિવર્તિત કરી અને સકારાત્મક બનાવી શકે, એ જ જગ્યા છે, એનું નામ છે આપણો બેડરૂમ. પણ જ્યારે પૃથ્વીની ભૌગોલિક સ્થિતિનો વિચાર કરીએ અને એના આધારે વાસ્તુને સાથે જોડવામાં આવે તો આપણને એવી ખબર પડે છે કે કઈ દિશામાં માથું રાખી શકાય અને કઈ દિશામાં ના રાખી શકાય. અને જો વિપરીત દિશામાં માથું રાખ્યું છે તો એના પરિણામો કે દુષ્પરિણામો શું આવી શકે, તો એના વિશે વાસ્તુની દ્રષ્ટિએ વિચાર કરવા માટે આપણે આજે એકત્ર થયા છીએ. ખરા અર્થમાં જો વિચાર કરીએ તો ઉત્તર દિશા તરફ માથું રાખીને ક્યારેય સૂવું ના જોઈએ. કેમ? કેમ કે ઉત્તર દિશામાં ચુંબકીય તત્વો ધરાવનાર કેન્દ્રો રહેલા છે, ધ્રુવ સ્થાનો રહેલા છે, અને એના કારણે જો તમે એ તરફ માથું રાખીને સૂવો છો અને લાંબા સમય સુધી જો એ જ અવસ્થામાં રહો છો, રાત્રિકાળમાં પણ 7 થી 8 કલાક તમે એ જ અવસ્થામાં રહેવાના છો અને દરરોજની જો આ ક્રિયા થઈ રહી છે તો સમજવાનું છે કે ધીરે ધીરે તમારું માનસ તંત્ર એટલે કે તમારી સ્મરણ શક્તિ, યાદ શક્તિ ઓછી થવાની શરૂઆત થઈ જશે. પણ એમાં ફરક શું પડે છે? જ્યારે તમે ઊભા ઊભા ફરો છો અને ઉત્તર દિશા એ તમને લાગુ પડે જ છે તો એ વખતે ચુંબકીય ધ્રુવો તમને અસર નથી કરતા? કરે છે. ઉપરથી વધારે સારું છે કે કુબેર મહારાજની દિશા છે તો પછી તો ઉત્તર દિશા તરફ વધારે સમય જો તમે ધ્યાન આપશો તો સૌથી વધારે લાભ મળશે, ધન સંપદા વધવાની છે. તો પછી ખાલી આડા સૂવાથી, આ અવસ્થામાં રહેવાથી સ્મરણ શક્તિ ઓછી થઈ જાય એવું હોય ખરા? અવશ્ય હોય. કેમ કે જ્યારે તમે ઊભા છો, જાગ્રત અવસ્થામાં છો, તમારી સ્મરણ શક્તિનો ઉપયોગ કરી રહ્યા છો, એ વખતે ઉત્તર અને પૂર્વ દિશા તમને જ્ઞાન આપવા માટે સમર્થ બનશે. પણ જ્યારે તમે રાત્રિકાળમાં સૂઈ રહ્યા છો, નિસ્તેજ અવસ્થામાં છો, તમારા તરફથી હલનચલનની ક્રિયા સૌથી ઓછા અંશમાં થઈ રહી છે અને એ વખતે ચુંબકીય ધ્રુવો તમને ખેંચાણ અનુભવે છે. લોહ ચુંબકનો સીધો નિયમ છે અપાકર્ષણ અને આકર્ષણ. બંને સમાન ધ્રુવો અપાકર્ષણ ઉત્પન્ન કરશે અને બંને વિપરીત ધ્રુવો આકર્ષણ ઉત્પન્ન કરશે. અને એ નિયમના આધારે જો જોવા જઈએ તો આપણા શરીરમાં પંચધાતુ પણ છે, પંચપ્રાણ પણ છે, જે વાયુ રૂપે વહી રહ્યા છે. સપ્ત ધાતુ, જે 7 ધાતુઓ આપણા શરીરમાં રહેલી છે, એ ત્યાં ખેંચાવાની છે. પંચેન્દ્રિય, જે પંચ કર્મેન્દ્રિય અને પંચ જ્ઞાનેન્દ્રિય છે, એ પણ ત્યાં અસર કરવાની શરૂઆત કરશે. કેમ કે એક સીધા લેવલમાં તમે છો, ભલે એ બેડના રૂપમાં હોય કે જમીન ઉપરની પથારી ઉપર હો, એ બંનેમાં એ વસ્તુ અસર કરવાની જ છે. એટલા માટે થઈને જ્યારે તમે પોતાના સ્થાને સૂતા છો ત્યારે ઉત્તર દિશા તરફ માથું રાખીને સૂવું યોગ્ય નથી. હા, પૂર્વ દિશામાં માથું રાખીને સૂઈ શકાય છે અને દક્ષિણ દિશામાં પણ માથું રાખીને સૂઈ શકાય છે. પણ દક્ષિણ દિશામાં માથું રાખીને સૂવું હોય તો યમ મહારાજની દિશા છે, તમે યમના ખોળામાં માથું મૂકી રહ્યા છો. એના પાછળનું લોજિક રીતે જો વિચાર કરવા જઈએ અથવા ઓરાતંત્રની દ્રષ્ટિએ જો વિચાર કરવા જઈએ તો કેમ વિપરીત દિશા આવી રહી છે? તમારું જે ડાબું પડખું છે એ વાતાવરણમાંથી ઉર્જા ખેંચવાનું કામ કરે છે અને જમણા પડખામાંથી ઉર્જા બહાર નીકળવાનું કામ થાય છે. એટલે આપણે ભગવાનનો કોઈ પણ ફોટો જોતા હોઈએ, ગુરુ મહારાજ તમને આશીર્વાદ આપતા હોય ત્યારે જમણા હાથને એ તમારા માથા ઉપર મૂકતા હોય એવી રીતે આપણે અનુભવીએ છીએ. જેટલા પણ ફોટા છે, જેટલા પણ મૂર્તિઓ છે, જેટલા મંદિરો છે, એમાં પણ જમણો હાથ હશે છે એ વરદ હાથ રૂપે જોવા મળે છે. કેમ કે ઉર્જા ખેંચાઈ રહી છે પ્રકૃતિમાંથી, એનું પ્રોસેસિંગ થઈ રહ્યું છે અને જમણા પડખામાંથી એ અપાઈ રહી છે. ઓરાતંત્રથી વિચાર કરીએ તો ઓરાતંત્ર પણ આ રીતે તો કામ કરે છે. શરીરના અંદર જે રહેલા 114 પ્રકારના જે ચક્રો છે એ પણ આ જ રીતે ગતિવિધિ કરે છે. મુખ્ય સપ્ત ચક્રો છે. જ્યારે તમે મહાશિવરાત્રિની રાત્રિએ જ્યારે તમે સીધા બેસી રહો છો તો કોસ્મિક કિરણો આકાશમાંથી જે વરસાદ રૂપે વરસી રહ્યા છે, તમામ કિરણો તમારી ઉર્જાને ભરવાનું કામ કરે છે. જે 2 અવસ્થામાં થાય છે, એક તો ઉત્તમ મેડિટેશન એટલે કે ધ્યાનની અવસ્થામાં અથવા ગાઢી નિદ્રાની અવસ્થામાં. આહાર, નિદ્રા, ભય, મૈથુનમ ચ. તો ત્રીજા નંબરનું જે મહત્વનું જે પાસું છે એ નિદ્રા છે. અને નિદ્રાના પાસાને જ્યારે તમારે સારી રીતે તમે એને ઉપયોગમાં લેવો છો, તમે એને સારી રીતે ઉપભોગ કરીને સારી રીતે સૂઈ શકો છો, તો બીજા દિવસે તમારી ઉર્જા સુયોગ્ય કામ કરવા માટે
પ્રબળ રીતે તમે એનો ઉપયોગ કરી શકશો અથવા તૈયાર થઈ શકશો. અને એટલા માટે નિદ્રાની જરૂરિયાત છે સારા સ્વાસ્થ્ય હેતુ. પણ વ્યવસ્થામાં જ્યારે વાતાવરણને જોઈએ છે, જ્યારે દિશાઓને જોઈએ છે, જ્યારે વાસ્તુને જોઈએ છે, જ્યારે ઓરા ચક્રને જોઈએ છે, જ્યારે ભૌગોલિક પરિસ્થિતિને જોઈએ છે, તો આ બધા પરિપ્રેક્ષમાં સૌથી શ્રેષ્ઠ કોઈ દિશાઓ સૂવા માટેની મળે છે તો એ છે ઉત્તર દિશા, જરાય નહીં, પૂર્વ દિશા અવશ્ય અને દક્ષિણ દિશા અવશ્ય. એટલા માટે સૂતા વખતે એવું ધ્યાન રાખવું જોઈએ કે તમારું માથું પૂર્વ દિશામાં રહેવું જોઈએ અથવા દક્ષિણ દિશામાં રહેવું જોઈએ. પણ રાત્રે ઊંઘ ના આવે તો એવા કયા ઉપાયો કરવા જોઈએ કે જેના થકી તમને ઊંઘ સારી રીતે આવી શકે? કેમ કે એની મહત્વતા આપણે જાણીએ છીએ. તો સૌથી શ્રેષ્ઠ માર્ગ છે રાત્રિ સૂક્તનો પાઠ. વિશ્વેશ્વરીમ જગદ્ધાત્રીમ સ્થિતિ સંહાર કારણીમ નિદ્રામ ભગવતીમ વિષ્ણુ રતુલામ તેજસ પ્રભુ. આ જે શ્લોકો છે રાત્રિ સૂક્તના, એનું પઠન કરતાં કરતાં જો આપણે સૂઈ જઈએ છીએ તો ગાઢી નિંદ્રા આપણને મળતી હોય છે, જે સવારે બ્રહ્મ મુહૂર્તમાં જ ખુલે ત્યાં સુધીની સારી ઊંઘ આપણને મળી શકે છે. ત્યારબાદ સબસ્ટિટ્યૂટના અંદર જો વિચાર કરીએ તો રાત્રે સૂતા પૂર્વે પોતાના રૂમને સ્વચ્છ કરી દેવો જોઈએ. વાસ્તુની દ્રષ્ટિએ જ્યારે તમે સૂઈ રહ્યા છો ત્યારે કાચ તમારા બેડને દેખાતો હોય એવી રીતનું ના હોવો જોઈએ, અથવા તમારું શરીર એ કાચમાં પ્રતિબિંબિત થતું હોય એ રીતે તમે જો રાખો છો તો વાસ્તુની દ્રષ્ટિએ ખોટું છે. એટલે એ પ્રમાણેની વ્યવસ્થા હોય તો એને છોડી દેવી જોઈએ. કપૂરનો ધૂપ કરવો જોઈએ, ગુગળનો ધૂપ કરવો જોઈએ, વાતાવરણને શુદ્ધ કરવું જોઈએ, બેક્ટેરિયા રહિત કરવું જોઈએ, મચ્છરોનો ઉપદ્રવ ના થાય એનું ધ્યાન રાખ્યું હોય અને પછી તમે સૂતા હો તો પણ એ તમને ઊંઘ આપવા માટે યોગ્ય છે. એના સાથે સાથે તમારા ઘરના કલર જે છે, રંગ છે, એ પણ ભડકીલા ના હોવા જોઈએ. કેમ કે જ્યારે તમે રાત્રિકાળમાં સૂવો છો અને સામે લાલ રંગ તમે કરેલો છે તો એ તમારી ઉર્જા આપવાવાળું તત્વ છે. એટલા માટે થઈને તમારું શરીર ઉર્જામાં રહેવાના કારણે થઈને તમે રાત્રે સારી રીતે સૂઈ નહીં શકો. એની જગ્યાએ માઇલ્ડ કલરોની જરૂર છે. ઓફ વ્હાઇટ છે, ગ્રે છે, ગુલાબી છે, અથવા આછો ગુલાબી છે, અથવા નીલા રંગનું છે. તો એ બધા જે રંગ છે એ બધા રંગો તમને શાંતિ આપનારા રંગો છે. વાદળી રંગનો પણ જ્યારે એના અંદર મિલાવટ કરીએ અને એને ઓછો માઇલ્ડ કરીએ તો એ પણ તમને શાતા આપવાનું કામ કરશે. અને એટલા માટે એ વ્યવસ્થામાં જોડાવવું જરૂરી છે. અને સાથે જો વિચાર કરીએ તો આજનું જે દૂષણ બન્યું છે, ખરા અર્થમાં જે ઉપયોગી હતું એને આપણે નજીક રાખીએ છીએ, એટલે કે મોબાઈલ. અને જો તમે એ લાઇટને સતત જોતા જ રહો છો અને કોઈના કોઈ રીલ્સ કે વગેરે વગેરે તમે ઉપયોગ કરો છો ત્યારે એ જે આંખો ઉપર પડતી લાઇટ છે એ લાઇટ પણ તમારી ઊંઘને ખલેલ પહોંચાડશે. કેમ કે લાંબા સમય સુધી એ તમારા નર્વસ સિસ્ટમને કામ કરવા માટે રોકી દેશે કે તમને જે અંદરથી ઊંઘની જરૂરિયાત છે એ ઊંઘ પૂરતી નહીં પહોંચાડવા દે. કેમ કે તમે આંખો ઉપર એને લાઇટ દ્વારા, એ કિરણો દ્વારા તમારી જાતને, મનને તૈયાર કર્યું છે જાગૃતતા આપવા માટે. અને તમે જે દ્રશ્ય જોવો છો એને સપના રૂપે રિપીટ કરવાનું અચેતન મન પણ તૈયાર છે. એટલા માટે વાસ્તુની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ બધી જ વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવે ત્યારે તમને ઉત્તમ ઊંઘ મળી શકે છે. અને જેને દવાઓ લેવી પડે છે એના માટે પણ રાત્રિ સૂક્તના વિશેષ પાઠ કરવા ખૂબ જ જરૂરી થઈ જાય છે. તો જ તમને સુયોગ્ય નિંદ્ર અથવા નિદ્રા અવસ્થા મળી શકે એમ છે. આશા કરું છું રાત્રિ સૂક્તના પાઠથી, સુયોગ્ય વાસ્તુના જ્ઞાનથી અને થોડાક પરિવર્તનોથી તમે તમારા ઊંઘને સારી રીતે ભોગવી શકશો અને તમારા બીજા દિવસની ઉર્જા પ્રાપ્ત કરી શકશો. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.